હેલો મિત્રો, વેલકમ ટુ ધ રાહી હોલિડેઝ. કેમ છો? જો કેટલું મસ્ત વાતાવરણ છે અને મળવા જઈએ છીએ મહાદેવને એટલે જટાશંકર મહાદેવને, જે આપણે આવેલું છે જૂનાગઢમાં. તમને પૂરેપૂરી માહિતી આપીશ, કેટલું દૂર છે, કઈ જગ્યાએ છે, અને બ્લોગ સારો બને એવી પૂરી કોશિશ કરીશ. તો આપણને મિત્રો તેડવા આવી ગયા છે, તો જઈએ હવે. ગાડી આવી ગઈ છે. મહાદેવ બોલો, જય રામનાથ, જય જટાશંકર, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. થોડીક માથાકૂટ થઈ ગઈ છે. પોર્ટુગલના દેશની માથાકૂટ હાલે ભાઈ. જટાશંકર મહાદેવ જવા માટે પેદલ યાત્રા કરવી પડે છે. આ પેદલ યાત્રા 2 કિલોમીટરની છે. અને વધુ માહિતી આપું તો આ માર્ગ આગળ જતા ગિરનાર પર્વત સાથે જોડાય છે. ગિરનાર તળેટી પર તમારું વાહન પાર્ક કરીને રોપવેના ગેટની ડાબી તરફ જતા રસ્તેથી આ યાત્રા ચાલુ થશે. મિત્રો, આ છે એન્ટ્રી ગેટ. અહીં પ્લાસ્ટિકની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે, ખાસ કરીને માવા ફાકી. જે કુદરતી અભયારણ્ય માટે સારું છે. અહીંયા ચાલવા માટેનો નાનો રસ્તો છે. કુદરતી પથ્થરોમાં એરો માર્ક કરેલા છે, જેથી ભક્તો ભૂલા ન પડી જાય અને સહેલાઈથી મહાદેવ પાસે પહોંચી જાય છે. ચોમાસામાં અહીંયાનું વાતાવરણ ખૂબ જ સુંદર અને પ્રાકૃતિક હોય છે. પાણીનો પ્રવાહ જોવા મળે છે. ગિરનારની ગોદમાં પ્રાકૃતિક વાતાવરણમાં આવેલું જટાશંકર મહાદેવનું મંદિર અમૂલ્ય છે. જૂનાગઢના લોકો જ નહીં, સમગ્ર દેશમાંથી, શહેરોમાંથી ભાવિક ભક્તો જટાશંકર મહાદેવના દર્શન કરવા આવે છે. ચોમાસા દરમિયાન તેમજ શિવરાત્રિ અને શ્રાવણ માસની લીલી પરિક્રમા વખતે અહીં હજારોની સંખ્યામાં મહાદેવના ભક્તો આવે છે. આ જે છે એ જટાશંકરનું મંદિર છે, જૂનાગઢમાં આવેલું છે. જૂનાગઢથી અંદર 2 કિલો પેદલ માર્ગ છે. અમુક પગથિયા છે અને અમુક કાચો રસ્તો છે, જેવો કે આવો. ગિરનાર પર્વતની ગુફામાં બિરાજતા જટાશંકર મહાદેવ આસ્થાનું કેન્દ્ર ગંગારૂપી પાણીનો જળાભિષેક થતા જટાશંકરને ગંગેશ્વર નામે પણ ઓળખાય છે. શ્રાવણ માસમાં ઘણા ભક્તો અહીં વનભોજન તથા પ્રાકૃતિક ઝરણાઓમાં સ્નાન કરવા આવે છે. જો તમે કેટલો આનંદ લે છે. મંદિરમાં પણ તમે કઢી ખીચડી, પૂરી શાક અને લાપસી પ્રસાદી રૂપે લઈ શકો છો.
આ લોકોએ નવો રસ્તો ગોઈતો છે. લાલભાઈ, આ બાજુ રસ્તો છે કે નથી? છે રસ્તો, પણ આવો જ છે બધો કાચો. આવો જ છે, એટલે આ તો સાચો રસ્તો જાય છે ને? આ સાચો નથી જતો, મને એવું લાગતું નથી. પાછું વરવું પડશે. એવું છે? હા. હું કે પાછું વરવું એ બકાલાલ, કે આગળ જંગલમાં દોડ્યું જવું? દોડ્યું જવું? હાલો જટાશંકર નું નામ લઈને દોડ્યા જાય, બીજું શું? ધેટ્સ કોલ અ ગર્લ પાવર. જો મિત્રો, આને કહેવાય માર્કેટિંગ. કેટલો કોન્ફિડન્સ છે આ છોકરીમાં. તો મિત્રો, આવી જ રીતે તમે મોન્સૂનના વિડીયો જોવા ઈચ્છતા હોવ તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.